હે વોટ્સઅપ ગાઈઝ સો આજ સોરી ગાઈઝ આ ટ્રીપ આખી અમારી ગુજરાતીમાં રહેશે કેમ કે અમે બધા ગુજરાતી ફેમિલીથી બિલોંગ કરીએ ને એમાં અમે લોકો વધારે કમ્ફર્ટેબલ છે એટલે ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે અમારા ઘરથી. મેં છું, બંટી છે, યશ છે, કુલદીપ છે અને ગૌતમ છે. અમે લોકો ચાઇલા કસ્સે તો જતા છે, પછી જોઈએ. તમારા લોકોનું કઈ કેવું? બંટીભાઈ તમારું પહેલી ટ્રીપ નો કમેન્ટ્સ. ઓકે ચાલો ગાઈસ, સો એક્સાઇટેડ. અમારો પહેલો બ્રેક રહેશે ઈંડાવાલાને તા. હવે તમને તા મળીએ. ચાલો ગાઈસ, તો એક બહુ મોટી તકલીફ આવી ગયેલી છે કે ઈંડાવાલો નહીં મળે. હવે અમારે ખાવું પડશે વેજ. તો અમે લોકો એ શોધવા જઈએ છે. અમારા કલિયાભાઈ કોઈ હોટલ કહેતા છે. ભાઈ કઈ હોટલ? તમને ગમવા જોઈએ. સારું ચાલો ચાલો આમાંથી હવે જઈએ. હજુ તો અહીંયા પહોંચ્યા, હજુ તો વલસાડ ક્રોસ કરતા છે. ધરમપુર કેવું લાગે છે યશભાઈ તમને? ભૂખ લાગેલી હમણાં. તમને ઓલ ગુડ. ગાઈઝ અમે લોકો હવે ઈંડા છોડીને વેજ પર આવી ગયા છે કેમ કે ખાવાનું કંઈ મળતું નહીં મને. આનું મોડું જોવા, આ બિચારો સવારથી નોકરી પરથી આવો ને આવો જ છે, જો ઊંઘે છે. બીજા બે ભાઈઓ બહાર છે થોડાક બિઝી. ચાલો હવે આ ખાઈને પતાવીએ ને મળીએ. ગાઈઝ આ બે આવી ગયા પણ અમારું ખાવાનું નથી આવ્યું યાર. નથી ખાવાનું આવ્યું એટલે પેલો ભાઈ અમારો બિચારો ખીરું ખાતો છે. આનાથી ડાયટ શું વાત છે, શું વાત છે. हे व्हाट्सअप गाइस, सो हम लोग को आधे रस्ते पे સો સોરી ગાઈસ, અમે લોકો અડધે રસ્તે તો પહોંચી ગયા છે. આ વાગ્યા છે સવારના 5. લગાતાર અમે લોકો આઈ ગેસ 11 વાગ્યાથી ગાડી ચલાવતા છે અને આ જો આ બધા શું વાત છે ગાઈસ, કેવી મજા આવતી છે એકદમ. ભગવાનની કૃપા છે ગાઈસ, આગ નીકળે છે ગાઈસ, આગ છે. અને આપણે કશે ફરતા તો છે અહીંયા. યસ, એક હજુ ટનલ છે. આપણી કાર છે મસ્ત એકદમ. અને આ કોઈ હાઈવે નંબર નહીં 106 કેવું કઈ છે. હાઈવે નંબર 106 એવું છે. બહુ ફાઇન છે ગાઈઝ. આ જોવો અમે લોકો પહોંચી ગયા છે વાદળમાં. વાદળમાં કોઈ મૂકી દીધો. આઉટ થઈ ગયું. આ જો ગાઈઝ વાદળ, મજા આવી ગઈ. ને અમરતાનો ઢોર એક ગાંડો થઈ ગયો છે. શું વાત છે, શું વાત છે. હાય 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 ગાઈઝ, તમને મજા આપતો છું મેં. અમે તને મજા આપો. વેરી નાઇસ, વેરી નાઇસ, વેરી નાઇસ. વાવ, આ જો ગાઈઝ કેટલું મસ્ત સીન છે. અમે લોકો બીજી વારથી બસ કાઢવાના છે. ઇફ તમારે લોકો આવું હોય તો તમને રજિસ્ટર નંબર નીચે આપી દેશું, એના પર રજિસ્ટર કરાવી દેવું વિનંતી. તો તમને ફ્રીમાં મળશે અમારા જેવા લોકો સાથે સંગત. અને ગાઈડ ગૌતમ, જે કે બહુ ફેમસ ગાઈડ છે. ગૌતમ ગાઈડ. સો ગાઈઝ, તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. અધરવાઇઝ મારો ભાઈ જેવો મારો ભાઈબંધ ઋષિ છે, એને કોન્ટેક્ટ કરી શકો છો. અને અમારો ગુરુ, અમારો કુલદીપભાઈ, જે કાર ચલાવી રહ્યા છે. તો ગાઈઝ, સો અમે લોકો ફાઇનલી આવી ગયા છે અમારા લોકેશન ઉપર. હવે અહીંયા અમે લોકો થોડું નાસ્તો પાણી કરશું, પોહા એન્ડ ઓલ, એન્ડ દેન આપણે જશું આ ટ્રેક માટે. હું તમને બતાવું, અમે બહુ ટાઈમથી ગાડી ચલાવતા હતા તો એના લીધે મારા અમુક ફ્રેન્ડ્સ થોડાક ઇશ્યુમાં છે. અને અહીંયાની સિસ્ટમ બી સારી છે. અહીંયાના બધા નોર્મલ જે ઘરના રહેવાસી છે એ લોકો તમને બહુ સારી રીતે ટ્રીટ કરશે. આ જો આ છે યશભાઈ, કેમ છો?
શું વાત છે. આ છે અમારી જગ્યા. અને ગૌતમ આપણે કયા સુધી ચડવાનું છે? આપણે આ સ્ટાર્ટિંગ અહીંયાથી કરશું. અહીંયા બતાડે અહીંયાથી આપણે સ્ટાર્ટિંગ કરશું. આ પહેલું આપણું પાર્ટ છે. પાર્ટ 2 એના પછાડી છે ને પાર્ટ 3 માં આપણે જવાનું છે. શું વાત છે. ચાલો આ છે આવું કઈ લોકેશન. આ છે મેં. હવે આપણે પૌવા બને એટલે ખાઈ. ગાઈસ ગુજરાતી આવ્યા અને થેપલા ની લાવ્યા તો હું લાવ્યા. શું કે થેપલાની મોજ અને લાલ લસણની ચટણી. શું વાત છે. બંટીભાઈ પૌવા ખાઈ છે. એક પૌવા પતી ગયું. એક ભાઈ બીજો ભાઈ અરે આ તો દેખાઈ ગયો. ભાઈ તમને નાસ્તો અહીંયાનો ભાઈઓ કે નહીં ભાઈઓ? હતું ઠીક ઠીક એટલું બધું કઈ ચાલે તો ગાઈસ. પણ ઉપર નાસ્તો આપણે બનાવવો હોય એ મજબૂત રહે. ગાઈસ હવે અમે તૈયાર થઈ ગયા બધા. નાવાનો થોડી રૂમાલ છે ને મારા પર છે. હવે આ બીજો બધો સામાન જોવા. બોટલ લઈને જવાની છે. આટલું સામાન છે. પછી આ બધું કેરી કરવાનું છે. ભાઈ ઉપર એ બધું અમારું ઉપર લઈને જવાનું છે. ઉપર અને 2 દિવસનું સ્ટે છે આપણું ત્યાં. યસ હોટલ પામ જુમેરા. ગાઈસ અમે લોકોએ બધું પેક કરી લીધું ને ચાલ્યા હવે બધા. હા ભાઈ તું મને એકવાર લેવા પહેલા છે ને पूछू पड़से. यस गाइस सो फाइनली हम लोग पहुंच गए. सो फाइनली गाइस हम लोग पहुंची ગયા છે એન્ટ્રન્સ ગેટ પર. હવે આ બધું જે સામાન છે એઝ ઓલવેઝ આ અમારતાના લોકોથી તો ઉચકાશે નહીં એટલે કાકા સાથે જુગાડ પાણી કર્યું છે. થોડુંક પૈસા આપી દેશું બટ અંકલ ઉચકી લેશે. આ બધું ઉપર મળશે. ચાલો ગાઈસ આપણે રસ્તામાં મળીએ. ઓકે ગાઈસ બાય બાય. ત્યાંથી ચાલુ કર્યું અને પહેલો જ બ્રેક અહીંયા. એ તો સેટિંગ માટે અમે બ્રેક આપણા ગાઈડિયન આવતા. બાકી તો અમારામાં જોશ એટલો અમારા ગાઈડ હોશ કોઈ જઈએ આ ગાઈડ છે આપણો. આવ્યા આ આપણા કાકા છે જે બધું લઈ જશે. આપણા માટે. આપણા ગાઈડ છે. આપણું બધું આ જ છે કાકા. શું વાત છે ગાઈસ. અમારા દોસ્તાર લોકોની બબાલ થઈ ગઈ છે. ખાવાનું નથી મળતું. આ લોકોને એવું કરતા છે ને ભોસડીના લોકો. તો કેવી તમને મજા આવતી છે કલ્યાભાઈ? મજા તો હવે શરૂઆત ચાલુ થયેલી છે. આ જો ગાઈસ અહીંયા આટલું તો સ્ટાર્ટ કર્યું. હવે અહીંયા સુધી પહોંચવાનું છે. હાય બોલો હાય. એ ટીવી માં દી એ તો સ્ટાર હે. हाय हाय ટીવી માં દી ये क्या बेच रहे हो? हाँ काकड़िया पेरू વેરી ગુડ વેરી ગુડ. ગાઈસ તો આ કાકી છે મસ્ત બધું વેચતી છે અને આ પેલા બે બિચારા બૂમ પડાવતા છે. અરે કાકા થોડુંક સામાન અંકલ પાસે છે. થોડુંક સામાન અમારા પાસે છે. આ બે આવતા છે. ટોટલ સિલિન્ડર hatte. યસ ગાઈસ તો અમે લોકો ફાઇનલી આટલું ઉપર પહોંચી ગયા છે. હજુ અમારે આટલું ક્લાઇમ્બ કરવાનું છે. બસ એન્ડ સી ધ વ્યૂ ગાઈસ. ગુજરાતી છે. આ જો ગાઈસ અમારા પાલટી બધા એક અહીંયા પહોંચ્યો. એક ભાઈ નીચે છે. હજુ બે હજુ ઉપર દૂર છે યાર. ચાલો ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે અડધી સુધી. હવે અહીંયા ફોટો સેશન ચાલતું છે. મેં કુલદીપ ને પેલા પછાડી બીજા બી છે આપણા ભાઈબંધો. યે ગાઈસ ત્યાં સુધી તમે એન્જોય કરો વ્યૂ. ગાઈઝ આ જો કેટલી સરસ જગા છે જ્યાં અમે આવ્યા છે. હજુ થોડું ઘણું ઉપર જવાનું છે બટ ઇટ્સ ઓકે. અહીંયા સુધી પહોંચી ગયા કંઈ પી કરીને. આ છે વ્યૂ ફ્રન્ટ વ્યૂ અને આ છે બેક વ્યૂ. એન્ડ હવે અહીંયાથી આવ્યા ને છેક નીચે
આજે પેલું છે ને ત્યાંથી અમે લોકોએ સ્ટાર્ટ કરેલું ત્યાંથી યસ ત્યાંથી અહીંયા છે અમે સી નાઇસ તો कैसा चल रहा है मेरा ब्रो કેવું ચાલતું છે આઈ વોઝ સો બ્લેસ્ડ ધેટ હું ફરથી આવતો છું આ જગા પર ગુજરાતી લેન્ડ બિકોઝ મને આ પ્લેસ બહુ ગમે છે ઓકે ગાઈસ બિકોઝ લાસ્ટ ટાઈમ મારું બહુ જૂઠું બોલે છે જે મેમોરેબલ હતો દિવસ એટલે મેં મારા ટ્રસ્ટ કરો અમને આ જેવું દેખાતું છે એટલું ઈઝી નહીં મળે સવારના 9 વાગ્યાના અમે ચડતા છે. કેટલા વાગ્યા? 1 વાગ્યો. એક વાગ્યો ગાઈઝ હવે અમે પતી ગયા છે વિચારજો પણ નેવર કમ અગેન. ઉપર પહોંચેની જવાબદારી તમારી. એક વન ટાઈમ બસ નો ડાઉટ આ બધું સારું બહુ દેખાય ઓનલી पर गर्लफ्रेंड हो वाट तो लगी भाई खेली हाँ देखो अपी अपी ऐसा ऐसा कुछ हो तो ही आना वरना साथ में लेके आना. ऊपर ठंडी बहुत है. पर ये अगर ऊपर जाके खून पी ले या उसका सामान भी तुम्हारे से उठवा है तो हमारी जिम्मेदारी नहीं आ कई सारो रस्तो છે કારણ કે એટલીસ્ટ અહીંયા છાવ છે બસ હવે ઓલમોસ્ટ અમે લોકો પહોંચવાના અમે લોકો કેટલા કિલોમીટર્સ બંટી કેટલા કિલોમીટર્સ આપણે ટ્રાવેલ કર્યું 300 અરે કિલોમીટર ચડ્યું એ પૂછતો છું 6 6 કિલોમીટરથી ભાઈ ચડતા જ છે અમે લોકો હજુ કેટલા કિલોમીટર છે અમને કશું ખબર નથી હવે અમારી બોડી ડિહાઈડ્રેટ કે લો શુગરની થાય એના માટે પરખ ખાય ओके सी यू सून. અંકલ બી બિચારા અમારા બહુ હેલ્પ કરતા છે અમારું જ લગેજ છે આ બધું બી જે અંકલ કેરી કરીને આવતા છે गाइस इतना चलने के बाद ये फाइनल व्यू आप देख सकते हो કેટલું સારું છે રાઈટ મેં ભૂલી ગયેલો હતો કે આપણે આજે ગુજરાતીમાં વ્લોગ કરતા છે હવે આપણે અગાડી જઈએ થોડીક વારમાં પહોંચી જ જઈશું ચાલો એ લોકો પહોંચી ગયા છે આટલી બધી મહેનત પછી ફાઇનલી હરીશચંદ્રગઢ મારા ફ્રેન્ડ્સ લોકો પણ ત્યાં છે ને હવે આપણે જોઈએ નીચે જઈને પેલું ખબર એક 3 પિલ્લર ડિસ્ટ્રોયડ છે ને એક છે જે કલયુગ બતાવે કે ઇફ એ તૂટ્યું તો કલયુગ ખતમ થઈ જશે સો એ જોવા માટે આવ્યા છે લેટ્સ સી યુ સૂન ફાઇનલી આ છે એ જે અમે લોકો આટલું દૂર જોવા માટે આવ્યા છે બધું બહુ સારું છે નો ડાઉટ બટ પાણી ફાઇનલી જ્યાંથી અમારે ટેન્ટ રેન્ટ કરવાનું છે ત્યાં પહોંચી ગયા છે એન્ડ આ છે કે એ લોકેશન બંટીભાઈ કંટાળી ગયા છે કારણ કે આટલું બધું ઉચકીને લાવ્યા છે અમે લોકો ઉપર આ બધું બી અમારું જ સામાન છે ને આ બધું ફક્ત એક રાત માટે છે અને જો પેલા બી હજુ આવતા છીએ આવેલા જો હવે જોઈએ અહીંયા રેન્ટ શું છે ટેન્ટનો બાકી જગ્યા બહુ સારી છે જો ફાઇન વાવ 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 સી ધીસ સી नाइस तो फाइनली जन्नत में आ गए हम. तुम लोग सोच रहे होगे कि इतना चलने के बाद हम लोग सुबह शायद तक कुलदीप ओह सो सॉरी गाइस તમને લાગતું હશે કે આટલું બધું ચાલવા પછી આ શું છે રાઈટ આટલું બધું ચાલવા પછી મેં તમને એક વ્યૂ બતાવું આપણે કેટલા વાગ્યાથી ચાલતા છે ભાઈ સવારના 9 વાગ્યાથી ચાલતા છે કરીબન એટલી તકલીફ ની મેં ચાલી શકું ની બંટી ચાલી શકે ની કુલદીપ ચાલી શકે ની યશ ચાલી શકે પણ શાના માટે ચાલીને આવ્યા ખબર મેં તમને બતાવું અને આ છે વ્યૂ એક નંબર ભાઈ ચક્કર હાલો આ માટે ભરોસો નહીં કરવાનો ગમે ત્યારે ફેલ આવી પણ અહીંથી કોઈ આશા રાખવાની જ નહીં કે કશે આપણે ભેરવાઈ જવાના इधर से नीचे जाएंगे तो नीचे नहीं ऊपर मिलेंगे तो टेंट
અહીંયા લાગી ગયો છે. ફૂલ ટેન્ટ. અમે લોકો અહીંયા અમારું ટેન્ટ વેન્ટ લગાવીને ભાઈ સૂઈ ગયા હતા થોડી વાર, કારણ કે અમે લોકો કાલે રાતના 10 વાગ્યાથી સૂતા નથી. અત્યારે જસ્ટ સૂતા થોડી વાર માટે. હવે અમે લોકો રાતના ડિનર માટે થોડુંક લાકડા વાકડા લેવા માટે આવ્યા છે. આ જોઈએ થોડુંક શોધીએ અહીંયા શું છે શું નહીં. અમારા ખલિયાભાઈને બહુ બધી લાકડી મળી છે ને અહીંયા ઠંડી ગાઈઝ ટ્રસ્ટ મી બહુ મસ્ત છે, એકદમ પરફેક્ટ, મજા આવી જાય. ચાલો તો અમે લોકો લાકડા શોધીએ. ઇફ તમારે બી શોધવા હોય તો તમે લોકો બી અમારા સાથે આવી શકો. Yes guys, તો આ આપણું થતું છે મસ્ત તૈયારી. હા ભાઈ, પથ્થરને સાફ કરવા બધે એની પર કરીએ. નેચરલ એકદમ ખીચડી. एक काम करते हैं, एक अपना ट्रॉली के अंदर थोड़ा डाल के नहीं थैले फट जाएगा ना, फट जाएगा, प्लास्टिक अंदर घुस जाएगा, प्लास्टिक घुस जाएगा. नहीं भाई, नीचे જ કરી. ટ્રેક પર બધા ફાઇન. ઓ फायर गॉट सक्सेस. बड़ा लकड़ी डाल देना बीच में अंदर. सब अपने अपने काम में है, खाली हम लोग ऐसे बैठे हैं. ये देखो नीचे बाकी सब कैंप फायर. ये इधर बन रहा है आज. क्या बन रहा है? मराठी ठेचा. यस, कूल कूल कूल. સો સોરી ગાઈઝ, મેં ભૂલી ગયેલો કે મેં વ્લોગિંગ કરતો છું, કારણ કે અહીંયા ઉપર આવ્યા ધેન ખબર પડી કે અહીંયા અમારા લોકો પાસે પાવર બેંક છે, એની પિન અલગ છે અને અમારી પિન અલગ છે. બટ આ છે સવારનો વ્યૂ જે મેં તમારા બધા લોકો માટે શૂટ કરું છું. આજે અમે પાછા નીચે ટ્રેક કરશું એન્ડ ધેન બેક ટુ વલસાડ. અને આ છે કંઈ સવારનો વ્યૂ. આ મારું ટ્રેક હતું, જેમ કે મારા ફ્રેન્ડ્સ તો છે. આ છે ઓ રાઈટ, આવું છે ફાઇન એકદમ. બહુ મસ્ત જગા છે અને બહુ જ મજા આવી અમને બધાને. બટ એક વસ્તુ અમે લોકોએ નોટિસ કર્યું કે આટલી હાઈટ પર નહીં રહેવું જોઈએ, કારણ કે એટલી ઠંડી કે રાતના બહુ હેરાન કર્યા. હવે આટલું બધું સામાન અમારે ઉચકીને લઈને જવાનું છે, પાછું નહીં છે. તમને કેવી મજા આવી? એક નંબર ભાઈ, મજા આવી ગઈ. અમે બધા પ્લાન કરતા છે કે પાછું કઈ અમે ટ્રેકિંગ ની અમારી પોતાની એક ફ્રેન્ચાઇઝી બનાવવા માંગતા છે. યસ, અને એક મોટું ગ્રુપ આપણે કરીએ. ઇફ તમારે જોઈન થવું હોય તો તમે લોકો આરામથી જોઈન થઈ શકો. ગાઈઝ, અહીંયા સુધી આ બધું તો અમે લઈને આવી ગયેલા, અને હવે ખબર પડતી છે કે એ એકચ્યુઅલીમાં અમારું સૌથી રોંગ ડિસિઝન હતું. મજાની ચક્કરમાં અમારી જે હાલત છે એ કંઈ વધારે જ ખરાબ છે. હવે આટલું હાર્ડ લાગતું છે અમને કે આટલી ટફ જગ્યા પરથી પાછા અમારે નીચે જવાનું છે બધું લઈને, અને આ બહુ સ્લીપરી છે. બદલાઈ ગયા છે જલ્દી. फाइनली गाइस खत्म. आज हम लोग निकले से 9:30 बजे और अभी बजे है 12:15. गाइस फाइनली पहुंची गया. 3 કલાક આઈ ગેસ. હા, 9:30 થી સ્ટાર્ટ કરેલું. હવે અત્યારે વાગ્યા છે 12:15 અને આ છે આપણી ગાડી અને પાર્કિંગ. આ જો આવી ગઈ હાલત થાય ઇફ તમે ટ્રેકિંગ પર આવશો. ઇફ તમે રોંગ સલાહ લઈને આવશો તો આવી હાલત ને આવી હાલત. મારા કસમ આવું થાય. અમે લોકો આના પછાડી નહીં, અને કોઈના તો પછાડી હતા બહુ વધારે. કલિયાભાઈ, તમારું શું એક્સપિરિયન્સ રહ્યું? મજા પણ આવી, બધી જ મજા આવી. બધું પતી ગયું અને આ લાસ્ટ સ્ટેજ. પાછી ભૂખ લાગી છે તો અમે બધા મેગી હતી તો તે ખાઈ લઈએ, કારણ કે અહીંયાનું ખાવાનું સારું છે પણ હવે
એ રીતે અમે અફોર્ડ નથી કરી શકતા. ઓ ભાઈ અમને જેવું જોઈએ એવું નથી. આ લોકો અમને એફોર્ડ નથી કરી શકતા. અમને જેવું જોઈએ એવું નથી મળતું. યસ આ લાઈન એટલે અમે બનાવતા છે અમારા રીતે. હવે આપણે આ થોડુંક મેગી વેગી છે તે પતાવીએ હવે ને પછી ટાટા બાય બાય સીયુ કીશું. આ ભાઈનો ટૂર હતો. આ બધું આ ભાઈનું છે. ગાઈડ આવી લો. મારા ગાઈડને તો મારવાના છે અમે પછી કહીએ તો. ગાઈડે બહુ પડાઈ રાખી છે. આટલા પહાડ ચડાવ્યા એટલા ઉપર. મજા તો ખૂબ આવી. ખૂબ આનંદ. પાછા આપણે બી ચડ્ડીમાં આવી ગયા છે ને હવે ખાશું ડબ્બાઈને મેગી. ભાઈ અમારો પીસે ગાઈઝ ફાઇનલી અમે લોકો પાછો એક બ્રેક લઈ લીધો કેમ કે અમારા ફ્રેન્ડ લોકોએ બધા ભાઈ લોકોએ ફોટો સેશન કરવું હતું આ વ્યૂ સાથે. આ વ્યૂ છે. હવે આપણે બી ઘરે પહોંચીએ અને આપણે આ ટ્રેક અને આપણો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. ઇફ તમને લોકોને ગમ્યું હોય તો ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને ઇફ તમારે અમારા સાથે જોડવું હોય તો તમને અમારું અકાઉન્ટ મળી જશે ઇન્સ્ટાગ્રામ પર. ખાલી એક્ટિવ રહેજો. ચાલો ગાઈઝ બાય બાય સી યુ ટેક કેર.